નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી લેક્ચર શ્રેણીમાં આજે આપણે પહોંચ્યા છીએ દોસ્તો લેક્ચર નંબર 144 પર. આજે ખાસ અગત્યના 4 ટોપિક વિશે વાત કરવાની છે. તો જે એ પૈકીનો સૌથી પહેલો ટોપિક જોઈએ દોસ્તો, એ હરિયાણા સાથે જોડાયેલો છે, આર્ટ એન્ડ કલ્ચરના મુદ્દા સાથે જોડાયેલો છે. તમારો જે સાંસ્કૃતિક વારસાનો સિલેબસ છે તેમાં આ ટોપિકનું મહત્વ છે. હાથ બનાવટની વસ્તુઓ, જેને આપણે સામાન્ય રીતે હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ દોસ્તો કહેતા હોઈએ છીએ, તો આ હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ એ હરિયાણાના ફરીદાબાદમાં ખૂબ વખણાય છે. અને હરિયાણાનું જે ફરીદાબાદ છે દોસ્તો, ત્યાં એક અગત્યનું સ્થળ છે સૂરજકુંડ. ઘણા બધા વર્ષો તો શું પણ દાયકાઓથી દોસ્તો આ સૂરજકુંડ છે એની આસપાસમાં હાથ બનાવટની વસ્તુઓની બહુ મોટી બજારો જામતી. એટલે કે એમ કહી શકાય કે સૂરજકુંડ એક તળાવ છે, બરાબર, તેની આસપાસ આખી બજારો હાથ બનાવટની વસ્તુઓ માટે એટલી ફેમસ હતી કે હરિયાણા રાજ્ય સરકારે વર્ષ 1987માં એવો નિર્ણય લીધો કે આપણે દર વર્ષે અહીંયા હાથ બનાવટની વસ્તુઓનો બહુ ભવ્ય મેળો કરીએ, સરકારનું આયોજન બનાવીએ. સરકાર એમાં ખર્ચ પણ ઉઠાવે અને સરકાર એની વ્યવસ્થા પણ જાળવે, જેના લીધે આખા હરિયાણાના લોકો કંઈક ને કંઈક વસ્તુઓ ખરીદવા માટે આવે. ધીમે ધીમે એ મેળો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત થવા લાગ્યો. વર્ષો જતા હરિયાણા સરકારને એવું રિયલાઇઝ થયું કે ભાઈ આ જે સૂરજકુંડનો મેળો છે ને દોસ્તો, એને આપણે દેશભરમાં ફેલાવીએ અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ તેનું માર્કેટિંગ કરીએ, એટલે દેશ વિદેશના લોકો પણ પર્યટક તરીકે વસ્તુઓ ખરીદવા માટે આપણા રાજ્યમાં આવે. એટલે 2012 થી દોસ્તો આ સૂરજકુંડ હસ્તકળા મેળો છે એને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં આવ્યું. તો આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેનું આયોજન કરવામાં આવ્યું. એટલા માટે તમારી સામે કરંટ અફેર્સનો મુદ્દો બનીને આવે છે. હવે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે આ વખતના મેળામાં કયા દેશને મુખ્ય યજમાન દેશ તરીકે સ્થાન મળ્યું, કયા કયા રાજ્યોને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યા ખાસ મુખ્ય મહેમાન તરીકે. આ બધા મુદ્દાઓને આપણે ખાસ ધ્યાને રાખીએ. તો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકળા મેળો તમને પરીક્ષામાં જ્યારે પૂછાય છે તો રાજ્યનું નામ પૂછાઈ શકે. હરિયાણા યાદ રાખ્યું, હરિયાણાના ફરીદાબાદ જે દિલ્હીથી નજીક છે, તો ફરીદાબાદ સુધીનો શબ્દ પણ આપણે ધ્યાને રાખવો પડશે. જો અહીંયા જે મેં તમને ચિત્રમાં બતાવ્યું છે આ બધી જ હાથ બનાવટની વસ્તુઓ છે, બરાબર, કારણ કે આ પ્રકારના કારીગરોની સંખ્યા ખૂબ ઓછી હોય છે, એમાં ખૂબ મહેનત પણ લાગતી હોય છે દોસ્તો, અને સામે એમને જોઈએ એ પ્રકારનું વળતર પણ મળતું નથી હોતું. એટલે એમની આખી જે લાઈફ સ્ટોરી છે એ ઘણી બધી સ્ટ્રગલથી ભરાયેલી હોય. 2012માં તેને આંતરરાષ્ટ્રીય સ્તરનો દરજ્જો આપવામાં આવ્યો. તો હવે જુઓ, જ્યારે અત્યારે તાજેતરમાં ફેબ્રુઆરી એટલે ગત મહિનાની આ ઘટના હું તમને અત્યારે રજૂ કરું છું. વર્ષ 2026માં જ્યારે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે એની આવૃત્તિ કેટલામી છે? 39મી આવૃત્તિ છે. આ વખતે થીમ સ્ટેટ્સ એટલે હરિયાણાની સાથે બીજા 2 રાજ્યોની પ્રોડક્ટ્સને પણ ત્યાં ખાસ સારું એવું સ્થાન આપવામાં આવ્યું. એમના પણ સ્પેશિયલ કહી શકાય વિભાગો પાડવામાં આવ્યા કે ભાઈ અહીંયા યુપીની હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ, અહીંયા મેઘાલયની હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ. એટલા માટે એને થીમ સ્ટેટ તરીકે આપણે ઓળખી શકીએ. તો 2 રાજ્યોને થીમ સ્ટેટનો દરજ્જો મળ્યો છે, અને એ જે 2 રાજ્યો છે દોસ્તો એના નામ આપણે એકવાર જોઈ લઈએ, બરાબર. ત્યાં સુધી પ્રશ્ન જાય, ચાન્સ ઓછા હોય છતાં પણ એકવાર આપણે ધ્યાને રાખવું જોઈએ. એક છે ઉત્તર પ્રદેશ અને બીજું છે મેઘાલય. એવી જ રીતે દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, પાર્ટનર નેશન તરીકે આ વખતે ઇજિપ્ત દેશની પસંદગી કરવામાં આવી. એટલે ઇજિપ્તની કલા સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને પણ અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ ત્યાં ઊભા કરવામાં આવ્યા કે જેથી કરીને લોકો ઇજિપ્તની વસ્તુઓ પણ જોવે, ખરીદે. બની શકે કે વસ્તુઓથી પ્રભાવિત થઈને ઇજિપ્તનો પ્રવાસ પણ કરી લે. એટલે ઇજિપ્ત અહીંયા પાર્ટનર દેશ તરીકે જોડાયું હતું. 2026ના મેળાની થીમ શું છે દોસ્તો? લોકલ ટુ ગ્લોબલ, આત્મનિર્ભર ભારત. તો આઈ થિંક આટલા મુદ્દાઓ તમારે લોકોએ ખાસ ધ્યાને રાખવા જોઈએ. આ તમારો બહુ જ આઈએમપી મુદ્દો થાય છે. ધેન આફ્ટર બીજું આપણે એક અગત્યનો મુદ્દો ધ્યાને રાખીએ છીએ. એક ઓનલાઈન પોર્ટલ છે દોસ્તો. તાજેતરમાં ભારત સરકારે આ પોર્ટલની શરૂઆત કરી છે. આ પોર્ટલનું નામ છે પૈમાના. પૈમાનાનો સામાન્ય મતલબ શું થાય? તો કે કોઈ ધારાધોરણો, બરાબર, કોઈ ચોક્કસ ધારાધોરણોને આપણે સામાન્ય રીતે પૈમાના કહેતા હોઈએ. તો અહીંયા જે પૈમાના નામનું પોર્ટલ સરકારે લોન્ચ કર્યું છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ કેટલી થઈ છે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને એનું સ્ટેટસ જાણવા માટે, રિયલ ટાઈમ સ્ટેટસ તેનું શું છે એ જાણવા માટે સરકાર આ પૈમાના પોર્ટલ લોન્ચ કર્યું છે, બરાબર. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ એટલે કેવા પ્રોજેક્ટ્સ? તો કે ભાઈ રોડ રસ્તા બનાવવા, આ ઉપરાંત ઉર્જા માટેના કોઈ સંસાધનો હોય, રેલવે માટેના હોય, બરાબર. તો આ પ્રકારના મોટા હેવી બાંધકામ વાળા પ્રોજેક્ટ્સ હોય, બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ અંતર્ગત ગણી શકાય. ઓકે, તો કેન્દ્ર સરકારે આંકડાશાસ્ત્ર મંત્રાલય છે દોસ્તો તેને આની જવાબદારી સોંપી છે કે તમે બધો ડેટા ભેગો કરો અને રેગ્યુલરલી આને રિયલ ટાઈમ
લોકોની સામે રજૂ કરો. તો આપણે એના દરેક મુદ્દાને જોઈ લઈએ. પૈમાના પોર્ટલ પરીક્ષામાં પૂછી શકાય. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલું છે. હવે જે પ્રશ્ન પૂછાશે તો એનો એંગલ કયો આવશે? તો મોસ્ટ પ્રોબેબલ, જ્યાં સૌથી વધુ પ્રશ્ન જવાનો ચાન્સ બને છે તો એ રીતે આવશે કે પૈમાના પોર્ટલનો ઉદ્દેશ જણાવો. તો એ દેશના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના આયોજન અને દેખરેખ રાખવા માટેનું એક અતિ આધુનિક ડિજિટલ પોર્ટલ છે. મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ એટલે કે એવા પ્રોજેક્ટ્સ દોસ્તો, એવા પ્રોજેક્ટ્સ કે જેની કિંમત 150 કરોડ રૂપિયા કરતા કેવી હોય? વધારે. તો 150 કરોડ રૂપિયા કરતા વધારે પ્રોજેક્ટ્સ હશે એની બધી જ ડિટેલ જે તે એજન્સી જે એની ઉપર કામ કરતી હશે એને આ પોર્ટલ ઉપર મૂકવું પડશે. પૈમાનાનું પૂરું નામ શું થાય છે? પ્રોજેક્ટ એસેસમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ એન્ડ એનાલિટિક્સ ફોર નેશન બિલ્ડિંગ. આ પ્રકારનું તેનું પૂરું નામ થાય છે. મંત્રાલય વિશે થોડીક વાત કરી લઈએ. તો આ જે આખું પોર્ટલ છે મુખ્યત્વે સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, બરાબર, એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. તો આ મંત્રાલય દ્વારા આ આખું પૈમાના પોર્ટલ સંચાલિત થશે. એટલે અહીંયાથી પણ પ્રશ્ન આવી શકે, મંત્રાલય તરીકે પણ પ્રશ્ન આવશે. હવે આ શા માટે આપણે આ કામ કરી રહ્યા છીએ? તો કે ભાઈ દરેક પ્રોજેક્ટ્સ ઉપર સરકારની વોચ હશે. દરેક પ્રોજેક્ટ્સની કેટલી પ્રગતિ થઈ, જેના લીધે કોઈ કામ ડિલે નથી થતું, બરાબર છે, તો એ બાબતને આપણે ઓછા સમયમાં જાણી શકીશું, બરાબર. એટલે આ આખી વિગત ધ્યાનમાં રાખવી જોઈએ. હવે જુઓ દોસ્તો, આ પોર્ટલની એક મર્યાદા અથવા તો જે કાંઈ તમે કહી શકો એ છે કે ભાઈ એ 150 કરોડ કે એનાથી વધુ ખર્ચ ધરાવતા કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સ હોય એનું જ ધ્યાન રાખશે. એટલે કે એની જ ડિટેલ અત્યારના ધોરણે આની ઉપર આવશે. બની શકે કે કદાચ આમાં આપણને વ્યવસ્થિત સફળતા મળી જાય પછી આપણે નાના નાના પ્રોજેક્ટ્સને પણ આની સાથે જોડી શકીએ. એટલે આ જે આંકડો છે એ પણ તમારે અત્યારના ધોરણે ધ્યાને રાખવો જોઈએ, બરાબર. આનાથી ફાયદો થશે, ભ્રષ્ટાચાર ઘટશે, ઓછા સમયની અંદર કામગીરી આગળ વધશે, બરાબર. રિયલ ટાઈમ જે તમારી એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી હશે એ પણ મળશે. એટલે વધુ વિગત વાંચવી હોય તો બધી વિગત અહીંયા છે, પણ ટુ ધી પોઈન્ટ પરીક્ષામાં જે પૂછી શકાય એવો મુદ્દો છે બધો અહીંયા મેં કવર કરી લીધેલો છે. ચાલો, તો હવે આપણે આગળ નેક્સ્ટ ગુજરાત સાથે સંકળાયેલો મુદ્દો છે, કલ્ચર સાથે સંકળાયેલો મુદ્દો છે અને ઇન્ટરનેશનલ રિલેશન સાથે પણ સંકળાયેલો મુદ્દો છે. આવો એક ત્રિપાંખીયો જંગ હોય એ પ્રકારની એક બાબતને ધ્યાને રાખીએ. તાજેતરમાં ભારતનો એક પાડોશી દેશ છે શ્રીલંકા, બરાબર. આ શ્રીલંકા દેશ છે ને, ત્યાં ભારતના એક બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા પવિત્ર સ્થળમાં રહેલા ભગવાન બુદ્ધના જે અવશેષો મળ્યા હતા એ અવશેષોનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું, બરાબર. તો એ પવિત્ર સ્થળ ગુજરાત સાથે સંકળાયેલું છે દોસ્તો. આપણો ગુજરાતનો અરવલ્લી જિલ્લો છે, એનું ભિલોડા તાલુકો છે. આ ભિલોડા તાલુકામાં દેવની મોરી નામનું એક અગત્યનું પ્રાચીન સમયનું એક સ્મારક સ્થળ મળી આવેલું છે, બરાબર. બરોડા ખાતેની સયાજીરાવ MS યુનિવર્સિટી છે એને સંશોધન કરતા ત્યાંથી ઘણા બધા અવશેષો મળેલા છે. તો આ અવશેષો છે દોસ્તો એ બૌદ્ધ ધર્મની અત્યારના ધોરણે એક સાંસ્કૃતિક વિરાસત કહેવાય. શ્રીલંકામાં પણ બૌદ્ધ ધર્મનું સારું એવું પ્રચલન છે. તો શ્રીલંકામાં દેવની મૂરીમાંથી મળી આવેલા બૌદ્ધ ધર્મના અવશેષો, ભગવાન બુદ્ધના અવશેષોનું પ્રદર્શનનું કાર્યક્રમ આયોજિત થયું હતું. તો એ પણ ફેક્ટ આપણા માટે જાણવો જરૂરી થાય. ઓકે, એટલે દેવની મૂરી, અરવલ્લી જિલ્લો, ભિલોડા તાલુકો, ગુજરાતનું સ્થળ એ આપણે યાદ રાખીએ. અને કયા દેશમાં પ્રદર્શન થયું? શ્રીલંકામાં થયું. આ પ્રદર્શન ક્યારે થયું હતું? ફેબ્રુઆરી 2026માં થયું હતું. શ્રીલંકાના કોલંબો નજીક ગંગારામય મંદિર આવેલું છે, ત્યાં પ્રદર્શન માટે આ બધા અવશેષો મૂકવામાં આવ્યા હતા અને ઘણા બધા લોકોએ ત્યાં હાજરી આપી અને એ ભાગ લીધો હતો, જોયા હતા, બરાબર. એ બધા જે કાંઈ પણ અવશેષો મળ્યા છે એ. હવે આ બધા જ અવશેષો છે દોસ્તો એ ભારત તરફથી C-130 જે સુપર હર્ક્યુલસ જે આપણું એરક્રાફ્ટ છે એની મદદથી શ્રીલંકા મૂકવામાં આવેલા હતા. હવે જુઓ દોસ્તો, કેટલાક નાના નાના ફેક્ટ્સ છે જે હિસ્ટ્રી સાથે જોડાયેલા છે, જેનું સાંસ્કૃતિક વારસાના દ્રષ્ટિકોણથી પણ મહત્વ છે, એટલે એમાંથી પણ પ્રશ્નો આવી શકે. તો આ જે સ્થળ છે દેવની મૂરી, એનું સંશોધન કામ 1962-63માં કરવામાં આવ્યું. કોના દ્વારા કરવામાં આવ્યું? વડોદરાની MS યુનિવર્સિટી છે, બરાબર, તેના પુરાતત્વ વિભાગ દ્વારા આનું ઉત્ખનન કરવામાં આવ્યું. તો આ સ્થળ છે દેવની મોરી એ આવ્યું છે ક્યાં? અરવલ્લીમાં આવ્યું છે. શામળાજીથી નજીક થાય, મેશ્વો નદીના કિનારે થાય, ભિલોડા તાલુકામાં આવે. તો આ સ્થળ છે એનું મેં તમને જ્યોગ્રાફિકલ લોકેશન જણાવ્યું, એ તમારે ખાસ ધ્યાને રાખવું જોઈએ. હવે જુઓ, અહીંયાથી એક પથ્થરથી બનેલો કહી શકાય કે એક બંધિયાર દાબડી મળેલી આવી હતી અને એની અંદર ભગવાન બુદ્ધના અવશેષો રાખવામાં આવ્યા હતા. તો જે
નાનો ડબ્બો કહી શકો અથવા કોઈ દાબડી કહી શકો, એને મંજુષાના નામથી ઓળખવામાં આવે. શું કહેવાય? મંજુષા, જેને આપણે રેલિક કાસ્કેટ એવા નામથી પણ ઓળખીએ છીએ. અને એના ઉપર એક વાક્યનો અભિલેખ લખાયેલો હતો. એ વાક્ય શું હતું? દશબલ શરીર નિલય. એનો મતલબ એમ થાય કે ભગવાન બુદ્ધના શરીર અવશેષો અહીંયા મૂકવામાં આવેલા છે. તો આ તમને કદાચ જે અભિલેખ છે એની યાર આપણે કોઈ નિસ્બત નથી, બરાબર છે. તો બીજા બે ફેક્ટ એવા યાદ રાખો કે ભાઈ આ દેવની મૂરી નામનું સ્થળ કયા શાસકના સમયમાં સ્થાપિત થયું અને એ બંધાવનારા મુખ્ય માણસો કયા હતા. તો બે ફેક્ટ આપણે એને ધ્યાનમાં રાખીએ. જો દોસ્તો, ક્ષત્રપ કાળમાં રુદ્રસેન ત્રીજાના શાસન કાળમાં એના આર્થિક સહયોગથી, એના સપોર્ટથી આ દેવની મૂરી નામનું જે સ્થળ છે એ તૈયાર કરવામાં આવ્યું. હવે બીજી એક ખાસ વાત કે આ જે સ્થળ તૈયાર થાય એમાં સૌથી વધુ રસ રુચિ દાખવનારા જે બૌદ્ધ સંતો કે બૌદ્ધ ભિક્ષુઓ હતા એના નામ પણ યાદ રાખજો, અગ્નિવર્મા અને સુદર્શન. બરાબર, આ બંને લોકોના આગ્રહથી, બરાબર, આ રાજા છે રુદ્રસેન ત્રીજા, બરાબર, એમણે આ આખું સ્થળ તૈયાર કરાવ્યું છે. તો આ પ્રશ્ન તમને આઈ થિંક ક્લિયર થઈ ગયો હશે. હવે જુઓ, આજના લેક્ચરનો છેલ્લો ટોપિક અને બહુ જ અગત્યનો ટોપિક છે, બરાબર. તેનો સંબંધ માર્ચ 2026ની ઘટના સાથે છે. તમને બધાને ખ્યાલ છે દોસ્તો, એસડીજી ગોલ્સ પ્રાપ્ત કરવા બહુ જરૂરી છે અને ભારત સરકારના ઘણા બધા કાર્યો અને ઘણા બધા પ્રોજેક્ટ્સ એવા છે કે જે એસડીજી ગોલ્સને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરે છે. તમને મેં અગાઉ ઘણીવાર આ મુદ્દાઓ કીધેલા છે. એસડીજી ગોલ્સનું ખૂબ મહત્વ છે. એસડીજી ગોલ જે 17 છે પૈકી ગોલ નંબર 6 તમને ખ્યાલ હોવો જોઈએ, જે સ્વચ્છતા સાથે અને પીવાના પાણીની ઉપલબ્ધિ સાથે જોડાયેલું છે. તો ભારતની અંદર દોસ્તો એક બહુ જ અગત્યનું મિશન અથવા તો બહુ જ અગત્યની યોજના ભારત સરકારે 2018થી શરૂ કરેલી છે અને એ યોજના હતી જલ જીવન મિશન. બરાબર, આ જલ જીવન મિશનનો ઉદ્દેશ એ છે દોસ્તો કે ભારતના ગામડાઓમાં દરેક ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, સારું પાણી, ગુણવત્તાવાળું પાણી એ નળ વાટે પહોંચતું થાય, નળ મારફતે પહોંચતું થાય. એટલે કે નલ સે જલ, એ ટાઈપની આખી વાત છે. કારણ કે ગામડાઓમાં પીવાના પાણીની બહુ મોટી અછત હોય છે અને ગ્રામીણ મહિલાઓ પોતાના જીવનની અનેક કલાકો, રોજિંદા જીવનની ખૂબ બધો સમયગાળો એ પીવાના પાણીની શોધમાં પસાર કરતી હોય. એની આડઅસર અર્થવ્યવસ્થા ઉપર પણ આવે છે દોસ્તો. એટલે ભારત સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ આ દેશના ગ્રામીણ આબાદીમાં દરેક ઘર સુધી આપણે પીવાનું પાણી, સારું પાણી અને બધા જ લોકોને વ્યવસ્થિત રીતે પુરવઠો મળી રહે એ માટેની આપણે આખી યોજના બનાવવી જોઈએ. તો આ યોજનાનો બીજો જે ફેઝ છે દોસ્તો એ માર્ચ 2026માં આગળ વધે છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખીએ દોસ્તો. આની લોન્ચ ડેટ 2019 છે. કદાચ મારાથી 2018 બોલાયું હોય તો એ બાબત તમે ખાસ ધ્યાને રાખજો. આ યોજના લોન્ચ ક્યારે થઈ? 15મી ઓગસ્ટ 2019ના દિવસે મોદી સાહેબે, વડાપ્રધાન સાહેબે તેની જાહેરાત કરી. એટલે આ બાબત આપણા માટે જાણવી જરૂરી છે. 2019 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ. પોતાની સ્પીચમાં એમણે આ આખી યોજના વિશેની માહિતી રજૂ કરી હતી. તો 2019નું વર્ષ આપણે ધ્યાને રાખીએ છીએ. ટાર્ગેટ એ હતો કે 2024 સુધીમાં, એટલે કે 5 વર્ષોની અંતર્ગત 2024 સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને નળથી પાણી મળે એવી આખી વ્યવસ્થા ઊભી કરવી. એટલે કે કાર્યાત્મક ઘરેલું નળ કનેક્શન પહોંચતું કરવું. બરાબર, એટલે કે દરેકને નળથી પાણી આપવાનું છે, જેથી પાણીની અછત અને સમસ્યા દૂર થાય. જો તમે એસડીજી ગોલ નંબર 6 સાથે જોડો, પીવાનું પાણીની ઉપલબ્ધતિ બધા લોકો સુધી કરાવવાની છે. તો આ એક ફેક્ટ આપણે યાદ રાખીશું. બીજો પણ પ્રશ્ન આવી શકે કે પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 55 લીટર શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું. આ બહુ મોટી વાત છે. 55 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ, મતલબ કે તમારા ઘરમાં 3 વ્યક્તિઓ છે તો 55 ગુણાકારમાં 3 એટલા લીટર. 5 વ્યક્તિ છે તો 55 ગુણાકારમાં 5 લીટર. તો આ 55 ગુણાકારમાં 5 એટલે ટોટલ એટલા લીટરનું પાણી તમને મળવું જોઈએ. તો આ બહુ જ આઈએમપી આંકડો છે, પ્રિલિમ્સમાં પૂછી શકાય, ખાસ અગત્યનો છે, એને તમારે ધ્યાને રાખવાનું. 2024નો ટાર્ગેટ હતો, 2019માં કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે દોસ્તો. સૂત્ર પણ પરીક્ષામાં પૂછાઈ ચૂકાયેલું છે. જલ જીવન મિશનનું સૂત્ર શું છે? હર ઘર જલ. હર ઘર જલ, એ પણ તમારે ધ્યાને રાખવું પડશે. હવે બીજી વાત આપણે અહીંયા એ જોવાની છે કે શા માટે આ ચર્ચામાં છે. તો જુઓ, તાજેતરમાં માર્ચ 2026માં કેન્દ્ર સરકાર આ જલ જીવન મિશન છે એમાં થોડા સુધારા વધારા કરે છે.
કારણ કે 2024 સુધીમાં 100% ગ્રામીણ આબાદીને નળનું કનેક્શન આપવાનો જે ટાર્ગેટ હતો એ આપણો સંપૂર્ણપણે પૂરો નથી થયો, એટલે એને એક્સટેન્ડ કરીને 2025 પણ કરવામાં આવ્યું હતું, પણ હજુ પણ એ ટાર્ગેટ અધૂરો જ છે. એટલા માટે સરકાર અત્યારે 26 થી લઈ અને 28 સુધી એક નવું એક્સટેન્શન આપી રહી છે. એટલે આ જે જલ જીવન મિશન છે દોસ્તો, એ હવે ડિસેમ્બર 2028 સુધી ચાલશે. એટલે આ પ્રશ્ન પ્રિલિમ્સ માટે મોસ્ટ આઈએમપી બનશે. અને બીજી એક ખાસ વાત, જે પહેલો ભાગ છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખાસ ભારણ મૂકવામાં આવ્યું છે, એટલે કે પાઇપલાઇન, નળ વ્યવસ્થા એ બધું હોવું જોઈએ. હવે આ જે બીજો ભાગ છે એમાં કોન્સેપ્ચ્યુઅલી સમજી લેજો આખી વાત. બીજા ભાગમાં મૂળ જે ફોકસ કરવામાં આવશે એ પાણી સતતપણે તમને મળે છે અને પાણીની ગુણવત્તા કેવી છે, આ બે બાબત ઉપર વિશેષ ભારણ આપવામાં આવશે. બરાબર, તો એ બાબતને આપણે ખાસ સમજી લઈએ. જો માર્ચ 2026માં આમાં શું કરવામાં આવ્યું, બીજો ફેઝ છે એ શરૂ કરવામાં આવ્યો, સેકન્ડ ફેઝ. તો આ સેકન્ડ ફેઝની અંદર કેવી કેવી વિગતો ધ્યાનમાં રાખવાની છે? તો પહેલી વાત તો સમય મર્યાદામાં વધારો થયો. સમય મર્યાદામાં વધારો એટલે એનો મતલબ શું થાય કે આ મિશનનું જે લક્ષ્ય પ્રાપ્તિ હતી, બરાબર, પહેલા 24 હતી, પછી 25 થી, તો પણ આમાં ભેગું ન થયું, એટલે ડિસેમ્બર 2028 કરવામાં આવી. આ આઈએમપી જ નહીં ભાઈ, અને તમે મોસ્ટ આઈએમપી કહી દો, કારણ કે આ પ્રશ્ન પ્રિલિમ્સમાં એમસીક્યુ સ્વરૂપે ડાયરેક્ટલી પૂછાઈ જશે. જલ જીવન મિશન 2.0માં જે ટાર્ગેટ સમયગાળો છે, ટાર્ગેટેડ ટાઈમલાઈન, એ ક્યાં સુધી વધારવામાં આવી? ડિસેમ્બર 2028 સુધીમાં વધારવામાં આવી. બજેટમાં વધારો થાય છે એ પણ આ બીજા ફેઝની, કારણ કે હવે કામ આગળ વધશે, બજેટમાં પણ વધારો કરવો જ પડશે. તો ટોટલ એનું બજેટ પહોંચે છે 8.59 લાખ કરોડ. બરાબર, 8.59 લાખ કરોડ. આવા આંકડાઓ તો કદાચ તમને પરીક્ષામાં ન પણ આપે, બરાબર, પણ આ ટાર્ગેટ યર વાળી વાત છે ખાસ તમારે પકડવી પડે. અભિગમમાં શું ફેરફાર થાય છે? અભિગમમાં ફેરફાર એટલે કે જે કામ કરવાની પદ્ધતિ છે, તો અત્યાર સુધીનું ફોકસ માત્ર નળ અને પાઇપલાઇન નાખવા પર વધારે ફોકસ હતું. હવે સેકન્ડ ફેઝમાં સર્વિસ ડિલિવરી ઉપર ધ્યાન દેવામાં આવશે. સર્વિસ ડિલિવરીમાં બે વસ્તુઓનો સમાવેશ થશે. પાણીનો પુરવઠો તમને સતતપણે મળે છે કે કેમ, એ મુદ્દા ઉપર ધ્યાન દેવાશે, અને એ પાણી જે મળે છે એની ગુણવત્તા કેવી છે. કારણ કે જળ સંકટ અત્યારના ધોરણે જોવા મળશે. ઉનાળો જો જસ્ટ શરૂ થયો છે, તમે જોજો, છાપામાં જોજો, ટીવીમાં જોજો. જેવો ઉનાળો ચાલુ થશે એટલે સૌથી પહેલા દક્ષિણ ભારતના જે મોટા મોટા શહેરો છે, બેંગ્લોર, હૈદરાબાદ, મદ્રાસ, બરાબર છે, બધામાં દેકારો ચાલુ થશે. સૌથી કફોડી હાલત બેંગ્લોરની હોય છે. તમે જોઈ લેજો, 10-15 દિવસમાં તમને આવા ન્યૂઝ મળશે જ. તે છેલ્લા ઘણા વર્ષોથી આ પેટર્ન ચાલી આવે છે. પછી તમને ઉત્તરના રાજ્યો અને એના શહેરોના નામ પણ મળશે. તો પાણીનું સંકટ ખૂબ છે, બરાબર. એટલે પાણી મળે છે, એ પાણીમાં ગુણવત્તા હોવી જોઈએ. જો ગુણવત્તા નથી તો એ જળ સંકટ જ કહેવાય. એટલે આ બે ફેક્ટ આપણે અહીંયા ધ્યાને રાખીએ. હવે જુઓ, બીજો એક પ્રશ્ન, નાનો એવો પ્રશ્ન આપણે ગોતી કાઢવાનો છે. આ આખો જે પ્રોજેક્ટ અત્યારે આગળ વધશે ને, આ પ્રોજેક્ટની પ્રગતિ ઉપર દેખરેખ રાખવા માટે થઈ અને એક ડિજિટલ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે, જેને શું નામ આપ્યું છે? મોસ્ટ આઈએમપી, સુજલમ ભારત. સુજલમ ભારત આ ટોટલી ડિજિટલ ફ્રેમવર્ક છે, જેના આધારે આ કામની પ્રગતિ ક્યાં પહોંચી છે, એમાં કેટલું કામ થયું છે, એ બધી જ વસ્તુ અમલીકરણ કરતા અધિકારીઓને ઇઝીલી ખબર પડશે. એટલે હું તમને જે કહેવા માંગુ છું, આ વસ્તુ વેરી મોસ્ટ આઈએમપી છે, ભૂલવાનું નથી. સુજલમ ભારત, બરાબર. દરેક ગામને એક સર્વિસ એરિયા આઈડી મળશે, સુજલમ ગામ આઈડી મળશે, અને એ સિવાય સરકારે બીજું એવી વસ્તુ જાહેર કરી છે, જલ અર્પણ નામનો એક કાર્યક્રમ ચાલુ કરવો, બરાબર, અને જલ ઉત્સવ દર વર્ષે મનાવવો. આ પ્રકારની વાત પણ અહીંયા કરવામાં આવી છે. ઓકે, હવે જુઓ, થોડાક તમને આંકડાકીય માહિતી આપું. આ આંકડાકીય માહિતી તમને લોકોને નિબંધ લખવામાં ખાસ કામ લાગશે, બરાબર, મેઇન્સ લખવામાં ખાસ કામ લાગશે. કદાચ આનું જે જલ જીવન મિશન તમને લોકોને સીસીમાં મેઇન્સમાં આવી જાય, બરાબર, તલાટી જેવી મેઇન્સમાં આવે, ડીવાયએસઓ એસટી 1-2 જેવી મેઇન્સમાં, જીએસમાં પણ આવે, નિબંધમાં પણ આવે. તો જુઓ, આપણા દેશમાં કુલ ગ્રામીણ પરિવારોની જે સંખ્યા છે એ 19 કરોડ અને 36 લાખ છે. ગ્રામીણ પરિવારો એટલે કે એવા ફેમિલી કે જે રૂરલ ઇન્ડિયામાં વસે છે. કેટલા છે? 19 કરોડ અને 36 લાખ. તો આ બધા પરિવારોને પર વ્યક્તિ પ્રતિ દિવસ 55 લીટર પાણી પહોંચાડવાનો જે ટાર્ગેટ છે, એ અત્યારે આ 19 કરોડ 36 લાખમાંથી 15 કરોડ અને 82 લાખ લોકો સુધી પહોંચ્યો છે.
ટકાવારીની દ્રષ્ટિએ 81.7% ગ્રામીણ વિસ્તાર, ગ્રામીણ પરિવારો એવા છે કે જેને પીવાના પાણીની સરકારે નળ મારફતે પાણી મળે એવી વ્યવસ્થા કરી આપી છે. જો આ આંકડા 19 કરોડ 36 લાખ ફેમિલી ગામડાના વિસ્તારોમાં છે, એમાંથી 15 કરોડ ને 82 લાખ લોકોને સુવિધા મળી. માનો કે તમને માત્ર 81.7% યાદ રહી જાય તો પણ આપણા માટે બહુ મહત્વની વાત છે. ગુજરાતની સ્થિતિ એવી છે કે ગુજરાતે આ બાબતે 100% હર ઘર જલનો જે લક્ષ્યાંક છે એ પ્રાપ્ત કરી લીધો છે. હજુ પણ મેઇન્સમાં તમને ઉપયોગી થાય એવી બીજી વિગત આપું કે આ યોજના લાગુ થાય છે, તમે સમજી લો કે ભાઈ તમારા ઘરે પાણી આવે છે, કોઈ સારી જગ્યાએ સ્ટોર થયેલું પાણી છે, શુદ્ધિકરણ પામેલું પાણી છે. નહીતર તમે શું કરો, કોઈ પણ કુવા તળાવમાંથી પાણી ભરી આવો જે ઘણા સમયથી ગંદુ છે, એમાં ઘણા બધા મરેલી વસ્તુઓ પણ પડેલી છે. એવું પાણી પીવાથી બાળકોને ડાયરિયા થાય, ઝાડા ઉલટીના અને મૃત્યુ થવા સુધીના બનાવો પણ બને. તો સરકારનો આ યોજના છે એ એવું કહેવા માંગે છે, બરાબર, કે ભાઈ આ મિશનની અસર હેઠળ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે જલ જીવન મિશનને લીધે 4 લાખ ડાયરિયાથી થતા મૃત્યુને ભારતે અટકાવ્યા છે. આવું આપણે નથી કહેતા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે ભાઈ એના લીધે તમે જવાબદારી વાળું પાણી આપો છો. મહિલા સશક્તિકરણમાં કેવી રીતે આ વસ્તુ કામ કરે છે તો કે રોજ મહિલાઓને પીવાના પાણીની શોધ કરવા માટે નીકળવું પડતું હતું, તો 5.5 કરોડ કલાકો જે છે રોજના 5.5 કરોડ કલાકો એનો બચાવ થાય છે ભારતમાં. તો બહુ મોટી વાત કહેવાય. રોજગારી પણ આના લીધે સર્જાયેલી છે. 59.9 લાખ એટલે કે અંદાજે 60 લાખ ડાયરેક્ટ અને 2.25 કરોડ ઇનડાયરેક્ટ રોજગારીનું સર્જન થયું. પાઇપલાઇન નાખવા, નળ બનાવવા, નળ ફિટિંગ કરવું, આ બધી જ બાબતો. તો આ બહુ અગત્યની યોજના છે. એટલા માટે થોડાક એને આપણે લંબાણથી અને વધુ ડિટેલ સાથે એક એક મુદ્દો મેં તમને સમજાવ્યો. જો તમને એટલું યાદ રહી જાય ને, બરાબર, આટલા મુદ્દા જો તમને સમજમાં આવી જાય તો પછી તમારે ક્યારેય આ મિશન વિશે કોઈ બાબતને સમજવાની રહેતી નથી. 2019માં મિશન ચાલુ થયું, 2024નો ટાર્ગેટ હતો અને હવે એ ટાર્ગેટને લંબાવીને 2028 ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યો છે. તો આવી જ રીતે નવા ટોપિક સાથે, નવી અગત્યની માહિતી સાથે પાછા આવતીકાલે મળશું. જય હિન્દ, જય ભારત.